નમસ્કાર શિક્ષક મિત્રો, કેમ છો બધા? મજામાં હશો, બરાબર છે? તો મિત્રો સૌથી પહેલા તો બધા મિત્રોને રક્ષાબંધનની શુભકામનાઓ, બરાબર છે? આજના દિવસથી તમારી જે મનોકામનાઓ છે એ પૂર્ણ થાય. શ્રાવણ મહિનાનો જે આ તહેવાર આવે છે, બરાબર ને, ખુશીઓનો આનંદ હોય છે ભાઈ, હે ને? સાથે સાથે જન્માષ્ટમી પણ હમણાં ટૂંક સમયની અંદર આવશે. પણ આ બધા તહેવારોની સાથે તમારા જે સપનાઓ છે એ પણ સાકાર થાય એવી શુભેચ્છા પાઠવું છું મિત્રો. ખાસ આ જે લેક્ચર છે મિત્રો, ટાટ સેકન્ડરી મેન્સ આધારિત 2026ની જે પરીક્ષા છે તેમાં જે ટોપ 10 દાખલાઓ પૂછાવા લાયક છે તેવા દાખલાઓ આજે આપણે જોવાના છીએ મિત્રો. ખાસ આ લેક્ચર છે છેલ્લે સુધી જોવા વિનંતી કરું છું. અગાઉ પણ આવી રીતના આપણે 25 લેક્ચરો કમ્પ્લીટ કર્યા છે. આજનો આ 26મો લેક્ચર છે મિત્રો. એક એક દાખલા છે એ બહુ જ વીણીને કાઢેલા છે આજના લેક્ચરની અંદર. ખૂબ જ મજા આવે એવા દાખલાઓ છે. ખાસ જાતે ગણવાની પણ ટ્રાય કરજો. દાખલાઓની શરૂઆત થાય, તમારી સામે રકમ આવે એટલે વિડીયો પોઝ કરી અને તમારે પહેલા એક ગણી લેવાનો છે અને પછી મારી સાથે વેરીફાઈ કરવાનો છે, એટલે જેથી કરીને તમને કોન્ફિડન્સ પણ આવી જશે અને ક્યાંય મારામાં પણ મિસ્ટેક હોય તો તમે મેળવી શકો છો, બરાબર ને? બાકી તમને કંઈ મિસ્ટેક થશે તો એ ભૂલનું અચૂકથી એનું સોલ્યુશન છે એ આ લેક્ચર પૂર્ણ થશે ત્યાં સુધીમાં તમને મળી જશે. શું કામ? કારણ કે ભાઈ તમે દાખલો જાતે ગણો છો, કેવા પ્રકારની ભૂલો થશે એ પણ તમે ગોતી શકશો, બરાબર? જો થાય તો, ન થાય તો કોન્ફિડન્સ આવશે ભાઈ. અને ભૂલ જો થશે તો તમે આ સોલ્યુશન છે એ વેરીફાઈ કરશો એટલે તમને ભૂલ મળી જશે ભાઈ. ક્લિયર ને ભાઈ? અને ભવિષ્યમાં પછી એ પ્રકારની ભૂલ કોઈ પણ પ્રકારની થશે નહીં, બરાબર? તો મિત્રો લેક્ચરની શરૂઆત કરીએ છીએ. સૌથી પહેલા ચેનલ પર પહેલી વાર છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, તમારા મિત્રોને પણ શેર કરી દો. જે પણ મિત્રો તમારા ગ્રુપની અંદર છે ટાટ સેકન્ડરી મેન્સની પ્રિપેરેશન કરે છે એમને આ વિડીયોની લિંક શેર કરી દેજો. અને સાથે સાથે જે તમારો સપોર્ટ મળે છે એમને કાયમ રાખજો, વિડીયોને લાઇક કરી દેજો, બરાબર છે ભાઈ? તો શરૂઆત કરીએ છીએ મિત્રો આજના લેક્ચરની. આજના લેક્ચરમાં કદાચ એવું બની શકે કે તમારી જે ટાટ સેકન્ડરી મેન્સની એક્ઝામ છે એમાં ગેમ ચેન્જર આ વિડીયો છે એ બની શકે છે. ક્લિયર છે? તો ખાસ મિત્રો છેલ્લે સુધી જોજો. ચાલો શરૂઆત કરીએ. આજના લેક્ચરની અંદર ખાસ કરીને ધોરણ 9 અને 10ના એવા 10 દાખલાઓ છે કે જેની અંદર આપણે 9મા અને 10મા બે ધોરણની અંદર કનેક્ટેડ વાળા જે ચેપ્ટરો છે તેમને જે ખાસ કરીને લીધેલા છે. અમુક દાખલાઓ એવા પણ હશે કે જે બોર્ડ એક્ઝામમાં પણ વેરી મોસ્ટ આઈએમપી ચેપ્ટર હોય છે, તેવા ચેપ્ટરો પણ અહીંયા આપણે કવર કરશું આજના લેક્ચરની અંદર. તો એવા દાખલાઓ તમને જોવા મળશે. ક્લિયર છે ભાઈ? ચાલો નેક્સ્ટ. સૌથી પહેલા મિત્રો લેક્ચરની શરૂઆત કરીએ. પહેલા તમને એક વાત કહી દઉં કે તમારી જો પ્રિપેરેશન એકદમ 100% થઈ ગઈ હોય તો પણ હજી અધૂરી છે. જ્યાં સુધી તમે ટાટ સેકન્ડરી મેન્સની જે પરીક્ષાની અંદર જે પેપર આવવાનું છે એમને આધારિત જ્યાં સુધી પ્રેક્ટિસ નહીં કરો ત્યાં સુધી તમારી જે પ્રિપેરેશન છે મિત્રો એ અધૂરી છે. તો ખાસ યાદ રાખજો, તેમને ધ્યાનમાં રાખી આપણે 10 મોડેલ પેપર છે એ મૂકેલા છે. ટાટ સેકન્ડરી મેન્સ 2026ના મેથ્સ સાયન્સના 10 મોડેલ પેપર, બરોબર છે, પ્યોરલી બ્લુ પ્રિન્ટ આધારિત, જેમાં મેથ્સ, સાયન્સ અને વિષય પદ્ધતિ આ બધી વસ્તુને આવરી લેતું 10 મોડેલ પેપર તમને જોવા મળશે 100 માર્કના પાર્ટ 2 આધારિત, બરોબર છે? તો ટાઈમર રેડી રાખી 3 કલાકનો ટાઈમ તમારે લઈ અને પેપર સોલ્વ કરવાના છે ભાઈ, બરોબર છે? 10 મોડેલ પેપર છે એ ક્યાં મળશે તમને? તો કે મેથ વિથ કેટી સર નામની એપ્લિકેશન છે, નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે. અને વધારે માહિતીની જરૂરિયાત હોય તો 84 601 77 022 ઉપર તમે સંપર્ક કરી શકો છો. આજે જ મિત્રો આ પેપર છે એ સોલ્વ કરવાની શરૂઆત કરી દેજો, કારણ કે તમારી તૈયારી છે એ 100% થઈ ગઈ છે, પણ છતાં પણ કંઈક ખૂટે છે. એ શું ખૂટે છે? તો કે આ મોડેલ પેપર. મોડેલ પેપર જ્યાં સુધી સોલ્વ નહીં કરો ત્યાં સુધી 100% તમને ગેરંટી આપું મિત્રો કે તમારું 100% નોલેજ છે ને એમાં પણ તમને કોન્ફિડન્સ નહીં આવે. શું કામ? કારણ કે કેટલી વાર આપણને એવું થાય, આવા પ્રશ્નો ઘણા આવતા હોય કે આપણને આ થશે કે નહીં થાય, પેપર આવશે ને પહેલાં તમને એવા ઘણા બધા વિચારો આવશે, પણ મોડેલ પેપર સોલ્વ કરશો ને એટલે આ બધા પ્રશ્નોનું છે ને નિરાકરણ મળી જશે તમને, બરોબર ને? પેપરમાં 100 માર્કનું પેપર હોય ને એમાંથી તમને માની લો કે 50 જ માર્ક આવ્યા તોય કાંઈ વાંધો નહીં, પણ તમને ઘણું બધું શીખવા મળશે, બરોબર છે? ખાસ યાદ રાખજો, આ ટાઈપના પ્રશ્ન પૂછાશે, આ ટાઈપના પ્રશ્ન પૂછાશે, આ ટાઈપનો પ્રશ્ન પૂછે તો કઈ રીતના લખો, આ બધી વસ્તુનું નિરાકરણ છે ને મોડેલ પેપરની મદદથી થઈ જશે. અને એ ખાલી માત્ર 99 રૂપિયામાં 2 નવડા તમારે મૂકવાના છે ખાલી, બરોબર ને ભાઈ? તો આ 10 મોડેલ પેપરનો પૂરેપૂરો લાભ લેજો મિત્રો. ક્યાંય એક માર્કથી આપણે અટકી જાય એવું નથી કરવાનું. ક્યારેક તમને એવા અફસોસમાં રહી ગયા છો, કદાચ ઘણા બધા મિત્રો એવા હશે કે અગાઉની પરીક્ષાઓ દીધી હશે, એમને આઈડિયા હશે કે આપણે ક્યારેક હાવ ઝીણી ભૂલને લીધે આપણે રહી જતા હોઈએ છીએ, બરાબર છે? એ ભૂલનું સોલ્યુશન છે ને મિત્રો, જ્યાં સુધી તમે પ્રોપરલી પ્રેક્ટિસ ના કરો ને ત્યાં સુધી આપણે ના મળી શકે, એટલે એ ખાસ ધ્યાનમાં રાખજો. રેડી છે? ચાલો, તો આજે જ આનો લાભ લઈ લેજો અને પેપરનો આજથી જ શરૂઆત કરી દેજો, બરોબર ને? ચાલો નેક્સ્ટ દાખલા નંબર 1 જોઈએ મિત્રો. દાખલા નંબર 1 શું કહે છે? દ્વિચલ સુરેખ સમીકરણ.
હવે આનો દાખલો છે પરીક્ષામાં પૂછવો જ પડે ભાઈ. જો કઈ રીતના છે દ્વિચલ સુરેખ સમીકરણ યુગમાં આપણે શું કહે છે, એક શહેરમાં ટેક્સીનું ભાડું નિશ્ચિત ભાડા અને અંતરના પ્રમાણમાં સંયુક્ત રીતે લેવામાં આવે છે. માની લ્યો કે અત્યારે રેપિડો જેવું ઘણું બધું ચાલે છે, તમે પણ ટેક્સી કરતા હોય ક્યાંક ક્યાંક જવા માટે, તો એમાં ભાડું છે એ કઈ રીતના છે તો કે નિશ્ચિત ભાડું છે. પહેલાં તો તમે બેસો એટલે એ ભાડું લાગી જ જાય. પછી વધારાનું ભાડું લાગશે કિલોમીટર દીઠ, 1 કિલોમીટર કાપ્યું તો આટલું, 1 કિલોમીટર કાપ્યું તો આટલું, એ પ્રમાણે અંતરના પ્રમાણમાં સંયુક્ત રીતે છે. તો અહીંયા કહેવામાં આવ્યું છે શું તો કે 10 કિલોમીટર અંતર માટે રૂપિયા 105 છે અને 15 કિલોમીટરના અંતર માટે રૂપિયા 155 ચૂકવવા પડે છે. તમે જ્યારે 10 કિલોમીટરનું અંતર કાપો છો ત્યારે 105 રૂપિયા ચૂકવો છો, 15 કિલોમીટરનું અંતર કાપો છો ત્યારે 155 રૂપિયા ચૂકવવા પડે છે. આવી રીતના માહિતી આપેલી છે. તો નિશ્ચિત ભાડું અને પ્રતિ કિલોમીટર ભાડું કેટલું થશે જે આપણે નક્કી કરવાનું છે, બરોબર છે. અને મુસાફરે 25 કિલોમીટરની મુસાફરી માટે કેટલું ભાડું ચૂકવવું પડશે, બરોબર ને. હવે એને એવી ઈચ્છા થઈ કે મારે આજના દિવસે 25 કિલોમીટરનું અંતર કાપવાનું થશે તો કેટલું ભાડું નક્કી થશે એ આપણે કહી દેવાનું છે ને, બરોબર છે. તો વિડીયો પોઝ કરી દાખલો સ્ટાર્ટ કરી દો, હું પણ સ્ટાર્ટ કરી દઉં છું, બરોબર છે. કેલ્ક્યુલેશન કરવાનું સ્ટાર્ટ કરી દેજો ભાઈ. ચાલો સૌથી પહેલા ધારણા કરશું. ધારો કે નિશ્ચિત ભાડું બરાબર રૂપિયા x અને પ્રતિ કિલોમીટર ભાડું બરાબર રૂપિયા y, આવી રીતના છે. હવે શરત મુજબ, આપેલ શરત મુજબ, બરોબર છે, સમીકરણ બનશે. આપેલ શરત મુજબ સમીકરણ બનાવું છું ભાઈ. પેલા x તો લાગશે જ, બરોબર છે, x તો લાગશે જ. હવે 10 કિલોમીટરનું અંતર કાપે છે, 1 કિલોમીટરના y રૂપિયા છે, તો 10 કિલોમીટરના કેટલા થશે મિત્રો? 10y. સિમ્પલ છે, સિમ્પલ, બરોબર ને. અને આ બેનો સરવાળો કરો ને એટલે તમને 105 રૂપિયા ચૂકવવા પડે છે, આવું કીધેલું છે, બરોબર ને, પહેલી શરત મુજબ. હવે બીજી શરતમાં શું છે તો કે 15 કિલોમીટરનું અંતર કાપવાનું છે, રૂપિયા 155 દેવાના છે, બરોબર ને. તો એમાં પણ નિશ્ચિત ભાડું તો લાગશે, બરોબર છે, આપણે નિશ્ચિત ભાડું દેવાનું છે. પ્લસ 1 કિલોમીટરના y રૂપિયા હોય તો 15 કિલોમીટરના કેટલા થાય? 15y થશે. આ બે મળીને 155 રૂપિયા ચૂકવે છે, બરોબર છે. તો આ બે સમીકરણ થઈ ગયા, 1 અને 2, આ બે સમીકરણ થઈ ગયા, બરોબર છે. તો આ રીતના તમારી સમીકરણ બની ગયા છે. ક્લિયર? જો હવે આને ઉકેલવાનું ટ્રાય કરીએ તો લોપની રીતે ઈઝી રહેશે અહીંયા ઉકેલવાનું. અહીંયા કોઈ કંપને કન્ડિશન આપી નથી એટલે મજા આવી રીતે ઉકેલી શકો છો. બીજું અહીંયા x પ્લસ 10y બરાબર 105. લોપની રીત શું કહે છે તો કે આમાંથી કોઈ એક ચલને લોપ કરી નાખવાનો, તો આ નિશાની બદલાવો તો આ ડાયરેક્ટલી લોપ થાય છે. 15માંથી 10y બાદ કરવાનું છે. અહીંયા ભૂલ કેટલાય શું કરે, 15 ને 10 25 કરી નાખે, પ્લસ પ્લસ નિશાની જોતા હોય. આ ભાઈ નિશાની બદલી ગઈ છે, બાદબાકી કરીએ છીએ. રેડી? 15માંથી 10 જાય તો 5y થશે. અહીંયા પણ 155માંથી 105 બાદ કરશો એટલે 50 થશે. તો y બરાબર કેટલા થઈ ગયા મિત્રો? 10 રૂપિયા થઈ ગયા, બરોબર ને. કિલોમીટર દીઠ ભાડું કેટલું થઈ ગયું? 10 રૂપિયા થઈ ગયું. નેક્સ્ટ, હવે આપણે x ગોતવો છે તો આ એક સમીકરણમાં મૂકી દઈએ આપણે, બરોબર ને ભાઈ. ચાલો, y બરાબર 10 સમીકરણ 1માં મૂકતા, સમીકરણ 1માં મૂકી એટલે x પ્લસ 10y હતું એટલે 100 કરી નાખું છું અને બરાબર 105. 100 સામે જશે એટલે કે 5, બરોબર છે. તો અહીં લખી નાખવાનું છે. એટલે પછી શું લખવાનું તો કે નિશ્ચિત ભાડું બરાબર રૂપિયા 5 અને કિલોમીટર દીઠ ભાડું રૂપિયા 10 છે. આટલું થઈ ગયું. હવે ભાઈને 25 કિલોમીટરનું અંતર કાપવાનું થાય છે, બરોબર. તો કેટલું ભાડું ચૂકવવાનું થશે નક્કી કરી લઈ, બરોબર. તો અહીં લખી 25 કિલોમીટર માટે ચૂકવવું પડતું ભાડું બરાબર x પ્લસ 25y થશે, x પ્લસ 25y, બરોબર ને. આ સૂત્ર થઈ ગયું. મતલબ x એટલે કેટલા છે? 5 રૂપિયા છે અને અહીંયા 10 કિલોમીટરના, બરોબર છે. તો 5 ગુણ્યા 250, બરોબર ને. નિશ્ચિત ભાડું 5 રૂપિયા છે અને 1 કિલોમીટરના 10 રૂપિયા છે. તો 250 વત્તા 5 એટલે કેટલા થશે? 205 રૂપિયાને ચૂકવવા પડશે. 205 રૂપિયા ચૂકવવા પડશે. જો એને 25 કિલોમીટરનું અંતર કાપવું હોય તો એને 255 રૂપિયા, 255, 5 નથી, 255 રૂપિયા ચૂકવવા પડશે. ક્લિયર છે ભાઈ? તો આ રીતના ખાસ આવા પ્રકારના દાખલાઓ પૂછાય દ્વિચલ સુરેખ સમીકરણના. કુલ પ્રશ્ન આધારિત તમને દાખલા 100% જોવા મળવાના છે, એ ફાઇનલ છે. તો એ પ્રમાણે ખાસ પ્રિપેરેશન કરી લેવાની. સમીકરણ બનાવતા આવડવું જોઈએ એટલે કાંઈ ઘટશે નહીં. સમીકરણ બનાવતા આવડતું હશે ને એટલે કાંઈ તમારે વાંધો આવશે નહીં. ક્લિયર છે ભાઈ? ચાલો નેક્સ્ટ બીજો દાખલો જોઈએ. બીજો દાખલો શું કહે છે? ચાલો જોઈએ બીજો દાખલો.
બીજા દાખલામાં અહીંયા તમે મિત્રો અવયવ પ્રમેયની મદદથી બહુપદી આના તમામ અવયવો પાડો. આમ ધોરણ 9નો છે પણ બહુપદી ચેપ્ટર છે એ બેયમાં આવે, તો આના ચાન્સીસ ખરી કેટલાય 3 ઘાતવાળી બહુપદીના હજી અવયવ પાડતા નથી આવડતા. તો મેં ઘણી વખત કીધેલું છે મિત્રો, અહીંયા તમને એક અવયવ છે એ ડાયરેક્ટલી પડી જાય. કેવી રીતના? પહેલાં તો બધા સહગુણકનો સરવાળો જો 0 થઈ જતો હોય, બધા સહગુણકનો સરવાળો જો 0 થઈ જતો હોય તો એક અવયવ છે એ x - 1 થઈ ગયો. x - 1 શું કામ? કારણ કે x બરાબર 1 મૂકો છો, x બરાબર 1 મૂકો તો જ બધા સહગુણકનો સરવાળો ચેક થાય ને, બરોબર. ધારો કે એવું નથી થતું તો બીજી રીત કઈ, તો કે અયુગ્મ ઘાતવાળું જે પદ છે એમના સહગુણકનો સરવાળો અને યુગ્મ ઘાતવાળા પદોનો સહગુણકનો સરવાળો એ બે સરખો થવો જોઈએ, બરોબર છે. તો આપણે એવું કહીશું કે x + 1 છે એ એક અવયવ થશે. રેડી? તો અહીંયા આપણે એક અવયવ તો ગોતવો જ પડશે, બરોબર છે. તો x બરાબર 1 લઈએ એટલે ખબર પડી જશે. x બરાબર 1 લેતા, બરોબર ને, તો p of 1 જવાબ 0 કરી દઈએ તો એનો અવયવ કહેવાય 1 - 6 + 11 - 6. ચાલો આ 12 બરાબર 0, બરોબર છે. તો એક અવયવ થઈ ગયો ભાઈ x - 1 એ p of x નો એક અવયવ છે. હવે બાકીના બે અવયવ ગોતવા માટે આપણને એટલી ખબર પડી જશે કે આપણે x - 1 છે એ કાઉન્સ બનાવવો પડશે બધામાં, એટલે આપણે સેટઅપ કરવું પડશે. જો કઈ રીતના સેટઅપ કરું છું તો અહીં તમે જોજો ભાઈ, આ p of x છે તમને શું આપ્યું છે? x³ - 6x² + 11x અને -6 આવી રીતના આપ્યું છે. પહેલું પદ લખી નાખવાનું x³. હવે આપણે એવી રીતના અહીંયા મૂકવાનું બીજું પદ કે જેથી કરીને x - 1 છે એની કોમન કાઢી શકો. અહીં x³ છે તો x² તો અહીં લખવો જ પડશે, બરોબર છે. બેમાંથી x² કોમન કાઢી શકશો, પણ વચ્ચે નિશાની માઇનસ રાખીશ તો આપણું કામ થઈ જશે, બરાબર. તો x² આ બેમાંથી કોમન કાઢીશ એટલે એક કાઉન્સ x - 1 બન્યો, બરોબર. આ એક સેટઅપ કર્યું. હવે શું કરવાનું? તો હવે x² વાળા આપણને કેટલા આપ્યા હતા પદ? તો કે -6x² આપ્યું હતું, પણ આપણે એકવાર બાદ કરી નાખ્યું તો 5 વાર બાકી રહ્યા. તો 5 વાર બાકી રહ્યા તો એ લખી નાખવાનો -5x². તો આ બેનો હિસાબ કરશો તો આ થઈ જશે, પણ આપણે હિસાબ કરવાનો નથી. હવે જે આપણે આ જે વધ્યું છે -5x² એની સાથે હું એવું કયું પદ રાખું જેથી કરીને કોમન કાઢતા કંઈક કોમન કાઢતા x - 1 થઈ જાય, બરોબર ને. તો અહીંયા x² છે તો અહીંયા x વાળું પદ આવશે, બરોબર. અહીંયા -5 છે તો અહીંયા શું આવશે મિત્રો? +5 આવશે, બરોબર ને. તો આ 5x કોમન કાઢશો માઇનસમાં તો અહીંયા x વધશે, અહીંયા -1 વધશે, પતી ગયું ભાઈ. પણ આપણને હવે x વાળા પદ કેટલા આપ્યા હતા? તો કે અહીંયા 11x આપ્યા હતા. આપણે 5x નો યુઝ કર્યો છે, 6x હજી બાકી છે તો 6x મૂકી દો અને છેલ્લે -6 મૂકશો એટલે સેટઅપ થઈ જ જશે ઓટોમેટિક. જો આ બધી ગોઠવણી વ્યવસ્થિત આવી હશે તો છેલ્લા પદને મૂકતા જ તમે કોમન કાઢશો એટલે x - 1 બનશે. રેડી છે? પણ પહેલો અવયવ તમારે નક્કી કરી લેવો પડે, બરોબર ને ભાઈ. તો આમાંથી જો x² કોમન કાઢું તો અહીં શું વધે? x - 1 વધે. આમાંથી -5x કોમન કાઢો એટલે x - 1 વધે. અહીંયાથી +6 કોમન કાઢો એટલે x - 1 વધે. ક્લિયર? આટલું ડન છે. ચાલો નેક્સ્ટ. હવે આ બધાય 3 પદ છે, ત્રણે પદમાંથી x - 1 કોમન કાઢી નાખશું તો અહીં બીજા કાઉન્સની અંદર શું વધશે? x² -5x અને +6. x² -5x અને +6. રેડી છે ભાઈ? બરાબર ને. ચાલો નેક્સ્ટ. તો હવે આના અવયવ પાડવાના છે. x² -3x -2x +6. બે ઘાતવાળાના અવયવ પાડતા બધાને આવડતા જ હોય, બરોબર ને ભાઈ. ચાલો x - 1 આ બબેની જોડી બનાવો તો x - 3 રહેશે અને x - 2 રહેશે. આ તમે જોઈ લેજો ભાઈ, આ રીતના થશે, બરોબર છે. એ ડાયરેક્ટ જ મેં કરી નાખ્યું. જો કે અહીંથી ડાયરેક્ટ કરી શકો પણ પરીક્ષામાં બધા સ્ટેપ બતાવવા પડશે, બરોબર છે. તો આ રીતના મિત્રો 3 ઘાતવાળી બહુપદી હોય તો એમના અવયવ છે એ આ રીતના સ્ટેપ બાય સ્ટેપ પાડવામાં આવે છે. રેડી ને ભાઈ? પણ ખાસ મિત્રો તમને કન્સેપ્ટ ક્લિયર થતા હોય, મજા આવતી હોય, સમજાતું હોય તો જરૂરથી વિડીયોને લાઈક કરી દેજો, એ ભૂલતા નહીં ખાસ. ચાલો નેક્સ્ટ. ત્રીજો દાખલો શું કહે છે જોઈએ મિત્રો. ત્રીજા દાખલાની અંદર શું કહે છે? ત્રીજા દાખલા પહેલા મિત્રો ખાસ ટાટ સેકન્ડરી મેથ્સ માસ્ટર કોર્સ આપણી મેથ વિથ કેટી સર નામની એપ્લિકેશનની અંદર ચાલી રહ્યો છે. ખાસ મિત્રો જેમને પણ મેથ્સની અંદર કંજુસાઈ જેવું લાગે છે હજી પણ, બરાબર, ક્યાંય અટવાઓ છો, કન્ફ્યુઝન થાય છે, તો આ કોર્સનો લાભ લઈ લેજો. હજી તમારી પાસે મોકો છે મિત્રો. ખાસ જે કાંઈ પણ ચેપ્ટરોમાં તમને તકલીફ પડતી હોય એ ચેપ્ટરો ઉપર ફોકસ કરી નાખશો એટલે તમને જે આ પ્રાઇસમાં કોર્સ મળે છે એની પ્રાઇસ 100% વસૂલ વધી જશે અને 100% તમારા માર્કની અંદર ઇમ્પ્રુવમેન્ટ મળશે ભાઈ, બરોબર છે. આ કોર્સની અંદર તમે જોશો તો ખાસ કરીને ધોરણ 9-10નું ગણિત આખું તમને પ્રોવાઈડ કરી દીધું છે, પણ કન્સેપ્ટ આધારિત આપેલું છે. આ પ્રકરણ મુજબ MCQ ના દાખલાઓ છે, વિડીયો લેક્ચરની નોટ્સ છે, 110+ વિડીયો તમને અત્યારે હાલમાં જોવા મળશે. સૂત્ર માટે અલગથી નોટ્સ છે, MCQ પ્રેક્ટિસ શીટ છે, ડાઉટ સોલ્વિંગ સપોર્ટ છે, શોર્ટ નોટ્સ છે જેમાં મેથ્સ અને સાયન્સ બંનેની શોર્ટ નોટ્સ મૂકેલી છે,
મોડેલ પેપર છે, જે આપણે અલગથી મોડેલ પેપર મૂકેલા છે એ કોર્સની અંદર આપણે ફ્રીમાં મૂકેલા છે. ક્લિયર છે ભાઈ? 10 મોડેલ પેપર છે, બરાબર. જે રીતના આપણે વાત કરી કે ભાઈ જેમને કોર્સ આખો બધો કમ્પ્લીટ થઈ ગયો છે, 100% તૈયારી થઈ ગઈ છે, તો એ મોડેલ પેપર સોલ્વ કરે છે સેપરેટ લઈને, બરોબર ને ભાઈ. પણ જેમને મેથ્સની અંદર જ થોડીક તકલીફ જેવું લાગે છે, તો આ કોર્સ લેશો તો મોડેલ પેપર તો ફ્રી મળવાના છે. સાથે સાથે મટીરિયલ આ જે મળવાનું છે ને ભાઈ, એ એકદમ તાકાતવાળું મટીરિયલ છે, તમને લાસ્ટ ટાઈમ રિવિઝનમાં બહુ જ ફાયદો કરશે એવું મટીરિયલ છે. અને સાથે સાથે ફોર્મ્યુલા બુકે મૂકેલી છે, 9માની અલગ છે, 10માની અલગ છે, જેથી કરીને તમે આમ 15-20 મિનિટ એક ધારા બેસી જાવ ફોર્મ્યુલામાં એટલે બધા ચેપ્ટરો રિવાઇઝ થઈ જતા હશે એવું લાગશે તમને. પણ એ ડેઇલી ફોર્મ્યુલા રિવાઇઝ કરવી પડે, બરોબર છે. ખાસ મિત્રો રિવિઝન કરજો, કારણ કે રિવિઝન નહીં કરો તો તકલીફ પડી જશે, બરોબર. એટલે કન્સેપ્ટ ક્લિયર થઈ ગયા છે, પછી એને રિવાઇઝ પણ કરવા પડે, તો અહીં શોર્ટ નોટથી તમે રિવાઇઝ પણ કરી શકશો, બરોબર ને ભાઈ. તો આ ખાસ કોર્સનો લાભ લેજો, પૂરેપૂરો લાભ લઈ લેજો ભાઈ. કાંઈ એક દાણા જેટલી મહેનત બાકી ન રહેવી જોઈએ, બરોબર. આજે જ મેથ વિથ કેટી સર નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો. વધારે માહિતી માટે 84 671 022 ઉપર સંપર્ક કરી શકો છો. બાકી 100% આ કોર્સની અંદર તમને ફાયદો થશે એની ગેરંટી છે, બરોબર છે. 499 રૂપિયા કાંઈ ન કહેવાય યાર, આજના દિવસનો ખર્ચો એટલો હોય છે ને ભાઈ. ચાલો જો ભાઈ નેક્સ્ટ આગળ વધીએ. ત્રીજો દાખલો છે દ્વિઘાત સમીકરણનો. હવે આ ક્વેશ્ચન તમે જોશો ને તો પહેલા રકમ વાંચી લેશો ને તો તમને પહેલા તો આઈડિયા જ નહીં આવે કઈ રીતના સમીકરણ બનાવવું, બરોબર. જેમને કન્સેપ્ટ ક્લિયર છે એટલે વાંધો નહીં આવે, પણ ટ્રાય કરજો. સાથે બહાટી બોલાવવાની છે. જો બે ચોરસના ક્ષેત્રફળનો સરવાળો 468 મીટર સ્ક્વેર છે. જો તેમની પરિમિતિનો તફાવત 24 મીટર હોય તો બંને ચોરસની બાજુઓની લંબાઈ ગોતવાની છે. બે ચોરસ લેવાના છે, બરોબર છે. એમાં એક નાનો ચોરસ હોય, એક મોટો ચોરસ હોય, આ ફિક્સ જ હોય તો જ થાય ને, બરોબર. બે સરખાઈ હોઈ શકે, પણ આપણે અત્યારે એક નાનો મોટો ચોરસ લઈશું, બરોબર. ચાલો નાનો મોટો ચોરસ, બે ચોરસ લઈ લે. ચોરસ ચોરસ ચોરસ, આર્ય ચોરસ, આ એક ચોરસ, આ બીજો ચોરસ, બરોબર છે. એકની બાજુની લંબાઈ x લઈ લો, એકની બાજુની લંબાઈ y લઈ લો અત્યારે હાલમાં, બરોબર છે. બધી બાજુના માપ સરખા જ હોય. રેડી છે? નાના ચોરસ ની બાજુની લંબાઈ x મીટર, મોટા ચોરસની બાજુની લંબાઈ y મીટર આપણે લઈ લીધું, બરાબર છે. હવે પરિમિતિ ઉપર ફોકસ કરશું. જો પરિમિતિ કેટલી થશે, અહીંયા જ લખી નાખું છું. પરિમિતિ અહીંયા 4x થશે, અહીંયા પરિમિતિ 4y થશે. ક્ષેત્રફળની વાત કરીએ તો અહીંયા તમે જોશો ક્ષેત્રફળ x² થશે, અહીંયા ક્ષેત્રફળ છે એ y² થશે, બરાબર. આટલું રેડી. હવે પરિમિતિનો તફાવત તમને 24 આપ્યો છે, તો મોટી પરિમિતિ, મોટી બાજુની પરિમિતિ એમાંથી નાની બાજુની પરિમિતિ બાદ કરવી પડે, બરાબર છે ને. એટલા માટે મોટું નાનું લીધું. 4y - 4x બરાબર કેટલા મિત્રો? 24. રેડી છે? તો y - x બરાબર કેટલા થઈ ગયા મિત્રો? 6 થઈ ગયા. તો y બરાબર કેટલા થઈ ગયા? x + 6 થઈ ગયા. આને ધ્યાનમાં રાખજો, y બરાબર x + 6. મતલબ આ જે મોટા ચોરસની જે બાજુ છે ને એ નાના ચોરસના બાજુ કરતાં 6 મીટર વધારે છે. આટલું યાદ રાખવાનું, બરોબર છે. તો આ ધ્યાનમાં રાખજો. નેક્સ્ટ હવે ક્ષેત્રફળનો સરવાળો આપેલો છે. x² + y² બરાબર કેટલું આપ્યું છે? 468 આપ્યું છે. રેડી છે? આખું સમીકરણ છે એક ચલમાં કન્વર્ટ થઈ જશે હમણાં થોડીક વારમાં જ, બરોબર છે. કારણ કે y બરાબર x + 6 છે, આમાં મૂકી દેજો. x² + x + 6 આખાનો સ્ક્વેર બરાબર 468, બરોબર ને ભાઈ? બસ આટલું વિચારતા આવડી જાય એટલે 100% દાખલા આવડે હો. કુટ પ્રશ્નવાળા દ્વિઘાત સમીકરણ ના હોય તોય ભલે, દ્વિચલ સુરેખ સમીકરણ ના હોય તોય ભલે. શું કામ? સમીકરણ બનાવતા આવડી ગયું પછી તો બધા આમ રાજા છે, ભૂકા કાઢ નાખે ભાઈ, કાંઈ ઘટે નહીં. પણ સમીકરણ બનાવવામાં જ લોચા કરે છે, બરોબર. એટલે ખાસ આવા અલગ અલગ પ્રકારના દાખલાઓની પ્રેક્ટિસ કરો ને એટલે તમને વાંધો ન આવે, બરોબર ને ભાઈ? ચાલો, એટલા માટે જ આપણે આ બધા લેક્ચરોમાં તમે જુઓ તો વેરાયટી વાળા દાખલાઓ આવતા હોય અલગ અલગ. આના અવયવ પાડીએ. x² + 6 × 12x + 36 બરાબર 468. સાહેબ આ શું કર્યું તમે? તો અવયવ પાડ્યા ભાઈ. a + b આખાનો સ્ક્વેર, a² + 2ab + b². બહાટી હે ને ભાઈ? ચાલો, અહીંયા તમે જોશો તો સમીકરણ કયું બનશે આપણું? 2x² + 12x. આ બાદ કરશો માઇનસમાં આવશે. 8 માંથી 6 જાય તો 2, 6 માંથી 3 જાય તો 3 અને 4 બરાબર 0. હજી 2 વડે ભાગી શકાય છે ભાઈ, તો 2 વડે ભાગી નાખે એટલે x² + 6x - 216 બરાબર 0.
બસ આના અવયવ પડવાના છે. x સ્ક્વેર પ્લસ 6x માઇનસ 216 બરાબર 0. સાહેબ ડાયરેક્ટલી ભાગ ન પડે તો મારે શું કરવું? તો આપણી પાસે દ્વિઘાત સૂત્ર છે, બરાબર, એમનો લાભ લઈ શકો. આપણે ડાયરેક્ટલી અવયવ પાડવાનો ટ્રાય કરીએ. પહેલાં તો 216 છે ને એ 16ના વર્ગની નજીક છે 256, અને 15ના વર્ગની નજીક છે, તો એની નજીકની ક્યાંક કિંમત આવતી હોય, બરાબર છે. આ પહેલાં જે સમીકરણ લખી નાખો એટલે અવયવ પાડવામાં સરળતા રહેશે. x સ્ક્વેર પ્લસ 6x માઇનસ 216 બરાબર 0. તો આપણે અનુમાન લગાવવા બાદબાકી 16 થવી જોઈએ, સોરી બાદબાકી 6 થવી જોઈએ. તો 16 સાથે પહેલાં તો 10 કરો, 16 ગુણ્યા 10, ચાલો આ 160 થશે, આ રિજેક્ટ થશે. 17 ગુણ્યા બાદબાકી કરો એટલે 11 થવા જોઈએ, તો અહીં 7 એકા 7, આ રિજેક્ટ થશે, બરાબર, પાછળ છગડો હોવો જોઈએ. 18 ગુણ્યા 12, 8 દુ 16, બરાબર છે. હાલો 12 8 96, 96 નો 9, 12 એકા 12 ને 9 21, હાલો ભાઈ થઈ ગયું, આ મેળવી ગયો, બરાબર છે, પતી ગયું. આ રીતના વિચારવાનું, બીજું કાંઈ ન હોય લાંબુ, બરાબર ને ભાઈ. તો 18 ને 12, તો આના ડાયરેક્ટ અવયવ પાડું છું ભાઈ, x અહીંયા x અહીં બરાબર 0, બરાબર ને. આ મોટી સંખ્યા પહેલા કાઉન્સમાં લખવાની, નાની સંખ્યા બીજા કાઉન્સમાં. 18 ગુણ્યા 12 કરશો તો 216 થશે, 18 માંથી 12 બાદ કરશો એટલે 6 થશે, બરાબર ને ભાઈ. ચાલો નેક્સ્ટ. હવે મોટી જે સંખ્યા છે એમને આમ નિશાની દઈ દેવાની પ્લસ, આ બે નિશાનીનો ગુણાકાર છે એ નાની સંખ્યા વાળાને આવશે, પ્લસ માઇનસ માઇનસ થશે, પતી ગયું ભાઈ. તો અહીં x બરાબર -18, જે શક્ય નથી. શું કામ? માઇનસમાં બાજુનું માપ ન હોય, બરાબર ને, જે શક્ય નથી. અને x બરાબર કેટલા આવી ગયા મિત્રો? 12 આવી ગયા. તો આપણો ફાઇનલ જવાબ થઈ ગયો. મતલબ મોટી બાજુનું માપ છે એ આના કરતાં પણ 6 વધારે છે. રેડી? તો નાની બાજુ, નાના ચોરસની બાજુની લંબાઈ કેટલી થઈ ગઈ ભાઈ? 12 મીટર થઈ ગઈ, 12 મીટર. તો મોટા ચોરસની બાજુની લંબાઈ કેટલી થઈ જશે? મોટા ચોરસની બાજુની લંબાઈ 12 + 6 એટલે કે 18 મીટર થઈ જશે, બરોબર છે. આ આપણે પૂછ્યું હતું, બસ બીજું કાંઈ પૂછ્યું નથી નવીનમાં, બરોબર છે. ક્લિયર થઈ ગયું કે નહીં? ડન ને ભાઈ? લાઈક કરી દેજો ભાઈ. ચાલો નેક્સ્ટ આગળ વધીએ મિત્રો. નેક્સ્ટ ક્વેશ્ચન શું કહે છે? સમાંતર શ્રેણી. સમાંતર શ્રેણીનો દાખલો તો મને પરીક્ષામાં દેખાય ઓલરેડી, બરોબર છે. જે દીનું પેપર આપણે આમ ટૂંકમાં ટાટ સેકન્ડની મેન્સની એક્ઝામની તૈયારી કરવા માંડ્યા છો તે દીનું મને દેખાય સમાંતર શ્રેણીનો દાખલો હોય ભાઈ. જો અહીંયા શું પૂછ્યું? અહીંયા કુટ પ્રશ્ન આધારિત દાખલો લીધેલો છે. સિમ્પલ સોબર તો બધાને આવડે ભાઈ. એનનું પદ ગોતવાનું હોય, પ્રથમ એન પદનો સરવાળો ગોતવાનો બધાને આવડે, બરાબર, કારણ કે સૂત્ર બેઝ જ છે. an બરાબર a + 1 ઓછો d n - 1d. sn બરાબર n/2 કાઉન્સમાં 2a + n - 1d. બીજું સૂત્ર sn બરાબર n/2 કાઉન્સમાં પહેલું પદ વત્તા છેલ્લું પદ, જ્યારે અંતિમ પદ આપેલું હોય ત્યારે, બરોબર ને ભાઈ. તો ઈ તમારે ઈ તો બધાને આવડતું હોય. તો કુટ પ્રશ્ન હોય તો કઈ રીતના સોલ્વ કરવું? તો અહીં લખ્યું છે લાકડાની 200 ભારીઓને ગોઠવવાની છે. કઈ રીતના? તો કે સૌથી નીચેની હારમાં 20 ભારી છે, તેની ઉપરની હારમાં 19 ભારી છે, તેની ઉપર 18 છે, આ રીતના ડોટ 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 છે. આ 200 ભારીઓ ગોઠવવા માટે કેટલી હાર થશે, મતલબ કેટલા થપ્પા થશે લાઈનના? નીચલી હારમાં 20 છે, 20 ભારીઓ છે, અને સૌથી ઉપરની હારમાં કેટલી ભારીઓ હશે? સૌથી ઉપરની હાર જે છે સૌથી પહેલી, એમાં કેટલી ભારીઓ હશે આપણે નક્કી કરવાનું છે. તો સૌથી પહેલા તો અહીંયા તમે જોશો ને મિત્રો, તો નીચેની લાઈનમાં 20 છે ભારીઓ, પછી એની ઉપર 19 ભારીઓ છે, એની ઉપર 18 ભારીઓ છે, આવી રીતના ડોટ ડોટ ડોટ. કેટલા પદ છે એ ખબર નથી, તો ગોતવાનું છે, બરોબર ને. કેટલી હાર થશે એ આપણને ખબર નથી, ગોતવાનું છે. ટોટલ 3 હાર આપણને આપી છે. રેડી છે? બીજી વસ્તુ કે ટોટલ આપણી પાસે જે ભારીઓ છે એ 200 છે. મતલબ આપણે જે ભારીઓ ગોઠવી છે, પહેલામાં 20 ભારીઓ છે, બીજામાં 19 ભારીઓ છે, પછી 18 ભારીઓ છે, આવી રીતના જેટલી ભારીઓ છે એ બધી ભારીઓ થઈને ટોટલ 200 ભારીઓ છે. તો SN બરાબર 200 આપેલા છે, SN બરાબર 200 આપેલા છે, પતી ગયું, બરોબર છે. તો આ રીતના માહિતી તમે ભેગી કરી લો એટલે તમારું કામ થઈ જાય ભાઈ. પહેલું પદ તમને આપેલું છે, સમાંતર શ્રેણીની અંદર મેઇન ટાર્ગેટ તમારું પ્રથમ પદ અને સામાન્ય તફાવત હોવો જોઈએ. રેડી છે ભાઈ? ચાલો d બરાબર કેટલા છે ભાઈ? 19 - 20. બીજું માઇનસ પેલું કરવું, યાદ રાખજો ભાઈ, બરોબર ને. નિશાનીમાં ભૂલ થશે નકર, યાદ રાખજો, બરોબર છે. ચાલો SN બરાબર, આ અનંત શ્રેણી દેખાય છે, મતલબ છેલ્લું પદ નથી આપ્યું, તો આનું સૂત્ર રહેશે n/2 કાઉન્સમાં 2a + n - 1d. આમાંથી આપણે n ગોતવાનો થશે, આ 200 છે. રેડી છે ભાઈ? ચાલો n ખબર નથી, બરોબર ને ભાઈ. n કાઉન્સમાં આ બગડો છે એ સામે જવા દેશું એટલે 400 થઈ જશે. આ 2a એટલે 20 છે તો આ 40 થઈ જશે, પ્લસ n - 1 d એટલે કેટલા છે મિત્રો? -1 છે. રેડી છે ભાઈ? આનું સાદુરૂપ આપી દેશો પણ એટલે આપણું કામ થઈ જશે. આ ચેપ્ટરમાં શું હોય ખબર? બીજા ચેપ્ટરના કન્સેપ્ટ અંદર નાખી દીધા હોય એટલે આપણને પૂછાવાના ચાન્સીસ વધી જાય, બરોબર ને ભાઈ? જોજો આ કઈ રીતના કામ કરશે. તો આ n, આ 40, આ માઇનસ નિશાની અહીંયા દેશો એટલે -n અને +1 બરાબર 400. રેડી છે? અહીંયા અંદર ગુણાવી દેશો એટલે -n² લખશું, 40 ને 41
પ્લસ 41n થશે અને બરાબર 400 થશે. આ બધું ઓલી બાજુ ટપાડી દેશો એટલે n² માઇનસ 41n પ્લસ 400 બરાબર 0 આવી રીતના આપ્યું છે. બરાબર છે. તો આના અહીંયા પણ તમને દ્વિઘાત સમીકરણ જોવા મળ્યું. જોવો ભાઈ, એટલા માટે આવા પ્રકારના દાખલાઓ છે પરીક્ષામાં પૂછાતા હોય. બરાબર, કારણ કે ડબલ કન્સેપ્ટથી કામ કરવું પડે. મલ્ટી કન્સેપ્ટ બરાબર છે ને ભાઈ. મલ્ટીટાસ્કિંગ થઈ ગયું, મલ્ટી કન્સેપ્ટ આવી ગયું હવે ભાઈ માર્કેટમાં. તો આ બધું ધ્યાનમાં રાખવું પડે. n² માઇનસ 41n પ્લસ 400 બરાબર 0. 30ના ઘડિયામાં 400 નો આવે, 40ના ઘડિયામાં 400 આવે તો અહીંયા તો નજીક છે, તો અહીંયાથી હેઠું આવવું પડશે. સરવાળો કરવાનો, 40 એકા 40 બરોબર ને, 40 ને 1 41 થઈ જાય, સરવાળો 41 થવો જોઈએ. બરોબર છે ભાઈ. તો 20 40 થશે, 25 8 200 25 16 25 16 મેળ આવી જશે આપણું. બરોબર છે. 25 16 400. તો n અહીંયા ડાયરેક્ટ લખું છું, n અહીંયા n આ બરાબર 0. અહીંયા મોટી સંખ્યા 25 અને આ 16 નાની સંખ્યા. આ માઇનસ નિશાની અહીંયા, માઇનસ પ્લસ માઇનસ અહીંયા લખશું. તો n બરાબર 25 આવ્યા અને n બરાબર 16 આવ્યા. આ બે વસ્તુ આવી. બરોબર છે. n નું પદ અહીંયા આપણી પાસે છે a પ્લસ n માઇનસ 1d. રેડી છે ભાઈ. આમાં વેરીફાઈ પણ કરવું પડશે. n બરાબર 25 અને n બરાબર 16. મતલબ 25મું પદ તમે જોવો પહેલા તો. 25મું પદ a 25 બરાબર a એટલે કેટલા છે 20 હતા, પ્લસ 25 માઇનસ 1 એટલે 24 અને આ માઇનસ 1. બરોબર છે. તો આ 20 માઇનસ 24 થયા. તો આ શું બતાવે -4. આ ખોટું, આવું કોઈ દી બને નહીં. બરોબર છે. આવું શક્ય નથી. એટલે n બરાબર 25 નહીં લઈ શકો. મતલબ 25 હાર નહીં થાય. બરોબર છે. નકર ઘટતી જશે સંખ્યા. બરોબર છે. એવું બને ને ભાઈ, માઇનસ વાળી થોડીક સંખ્યા તમે લ્યો તો એ સરવાળો 200 થતો હોય. ક્લિયર છે ભાઈ. ચાલો નેક્સ્ટ. હવે a16 લેશો. a16 a પ્લસ મતલબ a એટલે તમને ખબર જ છે a કેટલા છે તો કે 20 છે, પ્લસ n માઇનસ 1 એટલે કે અહીંયા 15 થશે અને માઇનસ 1 બરાબર 20 માઇનસ 15. 20 માઇનસ 15 એટલે કેટલા થાય મિત્રો 5 થશે. રેડી છે. તો અહીંયા આપણને ખબર પડી ગઈ ટોટલ 16 હાર છે. નીચેની પહેલી હાર, એની ઉપર બીજી હાર, ત્રીજી હાર, ચોથી હાર, પાંચમી હાર, છઠ્ઠી હાર, એવી રીતના 16 હાર. ટોટલ 16 હારનો થપ્પો થયો ભારીઓનો. એક પહેલી હાર છે એમાં 20 ભારીઓ છે, બીજી હાર છે એમાં 19 ભારીઓ છે. તો સૌથી પ્રથમ જે પહેલા નંબરની છે એ હારની અંદર 5 ભારીઓ હશે. બરોબર છે. તો આપણે એ જ પ્રશ્ન પૂછ્યો છે. જો કેટલી ટોટલ હાર હશે એ પૂછ્યું હતું, કેટલી હાર છે એ પણ પૂછ્યું હતું. જો આવ્યું 200 ભારીઓ ગોઠવવા માટે કેટલી હાર થશે તો કે 16 હાર થશે. અને સૌથી ઉપરની હારમાં કેટલી ભારીઓ હશે તો સૌથી ઉપરની હારમાં 5 ભારીઓ હશે, જે આપણે ગોઈતું હમણાં. બરોબર છે. તો એ બે સૂત્રનું કામ કરવું પડ્યું આપણે. જો સરવાળાનું સૂત્રનો યુઝ કરવો પડ્યો અને એનમાં પદના સૂત્રનો પણ ઉપયોગ કરવો પડ્યો. બરોબર છે. તો સૌથી પ્રથમ નીચેની નહીં ઉપરની છે ને એ પ્રથમ કહેવાશે. એટલે 20 ડાયરેક્ટ લખી નાખતા નહીં, આવી રીતના કેલ્ક્યુલેશન કરવું પડશે. બરોબર. આ રિજેક્ટ થયું, -4 ના હોય. બરોબર છે. -4 ના હોઈ શકે એટલે એ રિજેક્ટ થયું. બરોબર છે. તો આવી રીતના મિત્રો સમાંતર શ્રેણીના દાખલાઓ છે ને એ પરીક્ષામાં ખાસ પૂછાતા હોય, તો એ એક ખાસ ધ્યાનમાં રાખવું. બરોબર છે. ચાલો નેક્સ્ટ. હવે આપણે આગળ જોઈએ તો આગળ શું કહે છે જોઈએ. નેક્સ્ટ એક્ઝામ્પલ શું છે તો કે હેરોનનું સૂત્ર, 5મો દાખલો છે. હેરોનના સૂત્રમાં એક ટ્રાફિક સિગ્નલના પાટિયા પર સ્કૂલ અહેડ એવું લખેલું છે. બરાબર ને. તમે પાટિયું જોઈ રોડ ઉપર જતા હોય તો એવું લખેલું કે સ્કૂલ અહેડ, મતલબ સ્પીડ બ્રેકર મૂક્યું, બમ્પર છે. બરાબર. મતલબ આવું અલગ અલગ રીતે તમને લખ્યું હોય. શું કામ? તમારે ધ્યાન રાખવાનું એટલા માટે. બરાબર ને, કે સ્કૂલના બાળકો છે એટલા માટે. અને એ બાજુવાળો સમબાજુ ત્રિકોણ બને છે. મતલબ એ ત્રિકોણ જે બને છે ત્યાં જે મતલબ પાટિયું મૂક્યું છે એ સમબાજુ ત્રિકોણનું છે. સમબાજુ ત્રિકોણ છે. બરાબર છે. આ સમબાજુ ત્રિકોણ જેવું કંઈક દેખાય છે, જોઈ લેજો તમે. ન હોય તો એ માની લેજો કે આ સમબાજુ ત્રિકોણ છે ABC. અહીંયા એ માપ છે, આ પણ એ છે અને આ એ છે. હેરોનના સૂત્ર પરથી તેનું ક્ષેત્રફળ મેળવો. જો પરિમિતિ 180 મીટર 180 સેન્ટીમીટર હોય તો તેનું ક્ષેત્રફળ કેટલું થશે. પરિમિતિ એટલે બધી બાજુનો સરવાળો. બરોબર છે. તો બાજુનું માપ તો મળી જશે તમને, a વત્તા a, કારણ કે બધી બાજુનું માપ તો એ જ રાખ્યું છે. તો 3a બરાબર કેટલા થશે મિત્રો 180 સેન્ટીમીટર. તો a બરાબર કેટલા થશે તો કે 60 સેન્ટીમીટર થશે. ચાલો પતી ગયું. હવે હેરોનનું સૂત્ર યુઝ કરો તો એ ભલે ડાયરેક્ટલી તમને સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર આવડતું હોય તો એ રીતના કરી શકશો. બરાબર. હું ડાયરેક્ટ યુઝ કરીશ. તમે હેરોનના સૂત્રનો ઉપયોગ કરશો તો એ જ સૂત્ર આવશે. √3/4 બાજુનો સ્ક્વેર. √3/4 બાજુનો સ્ક્વેર. બરાબર છે. તો આ ક્ષેત્રફળ બરાબર √3/4 બાજુનો સ્ક્વેર. બાજુ મળી ગઈ છે. બરાબર છે.
આ √3/4 60 ગુણ્યા 60 કરી નાખો, બરાબર છે, 15 ચોક 60 અને 15 છક 90 એટલે 900 √3 સેન્ટીમીટર સ્ક્વેર, બરાબર છે. બસ ક્ષેત્રફળ પૂછ્યું તો મળી ગયું, પતી ગયો દાખલો, બરાબર ને ભાઈ, દાખલો પતી ગયો. બાકી હેરોનના સૂત્રની મદદથી પણ તમે ગોતી શકો છો. આ જ જવાબ આવશે, એમાં કોઈ પણ પ્રકારનો ફેર નહીં હોય. સમબાજુ ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર છે √3/4 બાજુનો સ્ક્વેર. ક્લિયર છે, ડન છે. ચાલો નેક્સ્ટ આગળ વધીએ મિત્રો. છઠ્ઠો દાખલો શું કહે છે? છઠ્ઠા દાખલામાં જોઈએ. છઠ્ઠા દાખલા પહેલા મિત્રો પાછું એકવાર યાદ કરાવી દઉં, જે પણ મિત્રો પૂરેપૂરી પ્રિપેરેશન કરીને બેઠા છે પણ હજી જો એમને એવું લાગતું હોય કે મને 100% આવે, કોઈ પણ પ્રકારનું પેપર કાઢે 100% આપણે સારામાં સારું રિઝલ્ટ આવશે, 90-95 ઉપર તો આવશે, ફાઇનલ છે પાર્ટ 2માં, તો એ ભૂલી જાજો, એવું નહીં થાય ભાઈ, બરાબર છે. કારણ એક જ છે મિત્રો કે જ્યાં સુધી તમે ટાટ સેકન્ડરી મેન્સ 2026નું જે પેપર પૂછાવાનું છે એમને આધારિત પેપરની જ્યાં સુધી પ્રેક્ટિસ ના કરો ને ત્યાં સુધી બધું અધૂરું છે. ગમે એટલું નોલેજ લઈને બેઠા હશો પણ એ બધું અધૂરું લાગશે, બરાબર. કોન્ફિડન્સ અંદરથી નહીં આવે યાર, બરાબર ને. પરીક્ષાની અંદર કોન્ફિડન્સ જ્યાં સુધી ના આવે ત્યાં સુધી પેપર તમે પ્રોપરલી ના દઈ શકો. ક્લિયર છે. તો એના માટે મિત્રો ખાસ ટાટ સેકન્ડરી મેન્સ મેથ્સ સાયન્સના 10 મોડેલ પેપર છે એ બનાવેલા છે. પ્યોરલી 10 પેપર છે. મોડેલ પેપર જે છે ને એ બ્લુ પ્રિન્ટ આધારિત જ છે કે જે તમારે 20 તારીખે તમારા જે પેપર હશે એમને આધારિત જ તમને જોવા મળશે, બેઠે બેઠા 10 મોડેલ પેપર. ક્લિયર છે. અને એ પણ ખાલી 99 રૂપિયામાં. તો 99 રૂપિયામાં ક્યાંય આપણે પ્રિપેરેશન અધૂરી રહી જતી હોય તો 99 રૂપિયા દઈને જો પ્રિપેરેશન પૂરી થતી હોય તો 100% કરવી જોઈએ, બરોબર ને. તો આના માટે શું કરવાનું છે મિત્રો? તમારે મેથ વિથ કેટી સર નામની એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે. નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક પણ આપેલી હશે, બરોબર. વધારે માહિતીની જરૂરિયાત હોય તો 84 671 022 ઉપર તમે સંપર્ક કરી શકો છો. અને ખાસ મિત્રો તમારા ગ્રુપની અંદર પણ કોઈ મિત્રો ટાટ સેકન્ડરીની તૈયારી કરતા હોય મેન્સની તો એમને પણ શેર કરજો. ક્લિયર છે, ડન છે. આજે જ જોડાઈ જાજો ને ભાઈ. ચાલો નેક્સ્ટ આગળ વધીએ. આગળ શું કે છે? ત્રિકોણમિતિના ઉપયોગો. ત્રિકોણમિતિના ઉપયોગો, કારણ કે આમાં ત્રિકોણમિતિનો કન્સેપ્ટ ઉપયોગ થાય અને અંતર અને ઊંચાઈ, બરાબર. તો એનો ઉપયોગ છે. ત્રિકોણમિતિના કન્સેપ્ટનો ઉપયોગ કઈ રીતના થાય? ઘણા બધા મિત્રો એવું કહેતા હોય કે સાહેબ અમે સાઇન કોસ ટેન ને કોટ ને આવું બધું ભણીએ છીએ, બરાબર ને. તો ઉપયોગ ક્યાં થાય? તો રિયલ લાઈફમાં ઉપયોગ થાય એવો દાખલો છે યાર, બરાબર. તો આવા કન્સેપ્ટ આધારિત તમને દાખલાઓ પરીક્ષામાં પૂછાતા હોય છે, તો ખાસ ધ્યાનમાં રાખવાનું છે. એટલે અહીંયા શું રકમ કહે છે? તો 1.5 મીટર ઊંચો એક છોકરો છે. 1.5 મીટર ઊંચો એક છોકરો છે. આ છોકરો છે, AB છોકરો છે, રેડી છે. 1.5 મીટર. હવે 30 મીટર ઊંચી ઇમારતથી કોઈક અંતરે ઉભેલો છે, મતલબ સામેની સાઈડ એક 30 મીટર ઊંચી ઇમારત છે. આ 30 મીટર ઊંચી ઇમારત છે જેનું નામ આપણે CD આપી દઈએ, બરાબર છે. આગળ શું કે છે? જ્યારે તે ઇમારત તરફ ચાલવાનું શરૂ કરે છે ત્યારે આંખથી ઇમારતની ટોચનો ઉછેદ કોણ 30 થી વધીને 60 ડિગ્રી થાય છે. મતલબ અહીંયા અત્યારે જે છે ને ઇમારતની ટોચ, આ એનો ઉછેદ કોણ અત્યારે કેટલો છે? 30 છે. આ સમાન મતલબ આ સમક્ષિતિ રેખા છે, આ જમીનનું બિંદુ છે, બરાબર છે. આ પગ લટકતો ન હોય એવામાં, જમીન ઉપર પગ હોય, ઇમારત એ લટકતી ન હોય, જમીન ઉપર પગ હોય. અહીંયા 30નો ખૂણો છે, ઉછેદ પણ કેટલાનો છે? 30નો છે. પછી થોડુંક ચાલે છે, બરાબર ને. મુંડી અધર કરવી પડે તો 60 ડિગ્રી થઈ જાય, બરાબર. એટલે અહીંયા પહોંચ્યો તો AB છે એ A' B' એ પહોંચ્યો ત્યારે ઉછેદ કોણ છે એ કેટલાનો થઈ જાય છે? 60નો થઈ જાય છે, બરાબર છે. બસ તો અહીંયા આપણે C' નામ આપી દો. ક્લિયર છે. આખું માપ 30નું છે. તો તે ઇમારત તરફ કેટલું ચાલ્યો હશે? મતલબ અહીંથી આ અંતર કેટલું હશે એ આપણે નક્કી કરવાનું છે. આ અંતર ગોતવાનું છે, બરાબર. આને આપણે X કહી દઈએ, રેડી છે. આને આપણે Y કહી દઈએ. ક્લિયર ને ભાઈ? એ Y કહી દઈએ, કાંઈ વાંધો નહીં. તો અહીંયા તમારે વ્યવસ્થિત રીતે માહિતી લખવાની છે કે ભાઈ AB છે એ છોકરો છે કે જેની ઊંચાઈ 1.5 મીટર છે. સામેની સાઈડ ઇમારત CD છે જેમની ઊંચાઈ 30 છે. ક્લિયર ને ભાઈ? A થી C નું નિરીક્ષણ કરવામાં આવે ત્યારે ઉછેદ કોણ 30નું છે અને A' થી C નું નિરીક્ષણ કરવામાં આવે ત્યારે ઉછેદ કોણ 60 ડિગ્રીનું છે. ક્લિયર છે ભાઈ? આ બધી માહિતી લખ્યા પછી તમારે લખવાનું કે CD બરાબર 30 મીટર, બરાબર છે. AB બરાબર A' B' અને C' D બરાબર 1.5 મીટર છે. તેથી C' બરાબર 30 માઇનસ 1.5 થાય. આ ભૂલ એક ન કરતા એટલે તમારું કામ થઈ જશે. આ ભૂલ કેટલા વિદ્યાર્થીઓ કરે છે? 28.5ની જગ્યાએ 30 લઈ લે છે, બરાબર છે. તો એ ખાસ ધ્યાન રાખજો. બસ બાકી તો બે ત્રિકોણો છે, બરાબર છે. પહેલા તો જો આ 30 વાળું જે ખૂણો છે એ ત્રિકોણની વાત કરીએ. આને વચ્ચેની લાઈન ભૂલી જાઓ. ત્યારે સામેની બાજુની વાત કરીએ tan 30 માટે
સામેની બાજુ કેટલી છે તો 28.5 છે અને છેદમાં x + y છે. રેડી છે? તો અહીં tan 30 એટલે 1/√3 થાય. 28.5 છેદમાં x + y. આપણો ટાર્ગેટ છે મિત્રો x ગોતવો. બરોબર છે? x ગોતવો એ આપણો ટાર્ગેટ છે. રેડી ને? આનું સાદુરૂપ આપશો એટલે x + y આ બાજુ આવી જશે અને આ બાજુ 28.5 √3 આવું થશે. આને સમીકરણ 1 કહી દો. કામ પૂરું કરો પછી. બરોબર છે? બીજા ઉપર વયા જાઓ. બીજો ત્રિકોણ જે 60 નો છે, મતલબ 60 ડિગ્રીનો છે, એના માટે વાત કરીએ તો tan 60 ડિગ્રી. તમારે એ બધું વ્યવસ્થિત લખવાનું છે. બરોબર ને? tan 60 ડિગ્રી બરાબર સામેની બાજુ c એટલે કે 28.5 છે અને એના પાસેની બાજુ કઈ થશે મિત્રો? y થશે. આ a c y થશે. બરોબર ને? આખું માપ x + y હતું. ક્લિયર છે? એમાંથી આપણે x ગોતવાનો છે. આ શું થશે તો કે √3 થશે. તો √3 ભાગાકારમાં જાવ તો y બરાબર 28.5 છેદમાં √3. ક્લિયર છે? આને સમીકરણ 2 કહી દો. આ y ની કિંમત આમાં મૂકી દેશો. બરોબર ને? y ની કિંમત એમાં મૂકી દેશો એટલે x પ્લસ 28.5 છેદમાં √3 બરાબર 28.5 √3. આ ઓલી બાજુ જશે એટલે એ માઇનસમાં આવી જશે. 28.5 √3 માઇનસ 28.5 છેદમાં √3. બરોબર છે? 28.5 છે એ કોમન કાઢી નાખશો એટલે શું વધશે મિત્રો? √3 માઇનસ 1/√3. લસુડી લઈ લ્યો ભાઈ. √3 ગુણ્યા √3 એટલે 3 માઇનસ 1 છેદમાં √3 થશે. બરોબર છે ભાઈ? 28.5 ગુણ્યા 2 છેદમાં √3. હવે આ √3 છેદમાં સારો ન લાગે. બરોબર? એટલે આપણે એનું √3 વડે ગુણવા પડે અને √3 વડે ભાગવા પડશે. 28.5 ના ડબલ કરશો એટલે 59 થશે. 59 ગુણ્યા √3 છેદમાં 3. 19 તેરી 59. બરોબર છે? એટલે 19 √3 મીટર. આ ફાઇનલ જવાબ થઈ ગયો. બરોબર છે? તો છોકરો છે ઇમારત તરફ કેટલો ચાલ્યો હશે? તો 19 √3 મીટર જેટલું ચાલ્યો હશે. ક્લિયર થઈ ગયું ભાઈ? હે ને? સમજાઈ ગયું ને ભાઈ? ખાસ સમજાઈ ગયું તો વિડીયો લાઈક કરી દેજો ભાઈ. હે ને? મજા આવી ગઈ હોય તો. હે ને ભાઈ? ચાલો તો મિત્રો આ રીતના ત્રિકોણમિતીય જે વિધેય છે એમના ઉપયોગો કરવામાં આવે છે. રિયલ લાઈફમાં ઉપયોગ થાય છે. તો આવા પ્રકારના દાખલાઓ છે એ પરીક્ષાની અંદર ખાસ પૂછાતા હોય છે. તો એમનું એક ખાસ ધ્યાનમાં રાખવાનું જેથી કરીને આપણે આવા પ્રકારના જે દાખલા હોય એ અચૂકથી આવડી જાય અને પ્રેક્ટિસ પણ પ્રોપરલી કરી લેવાની છે. રેડી છે? ચાલો નેક્સ્ટ દાખલો શું કહે છે? 7મો દાખલો છે પૃષ્ઠફળ અને ઘનફળ. 10મા ચેપ્ટરનો સોરી 10મા ધોરણનો છે. આ ચેપ્ટર છે 9મા અને 10મા બે ધોરણની અંદર આવતું હોય છે એટલે ખાસ ધ્યાનમાં રાખજો. અહીંયા શું કહે છે? એક કૂવો 7 મીટર વ્યાસવાળો અને 20 મીટર ઊંડો ખોદવામાં આવે છે. કૂવાની વાત આવે એટલે નળાકાર સીધો મગજમાં ફિટ થાય ને ભાઈ? હે ને? ચાલો વ્યાસ આપ્યો છે અને 20 મીટર ઊંડો એ પણ કીધું છે. તો આ કૂવો છે. તમે જુઓ ભાઈ, આની આ જે વ્યાસ છે એ કેટલો છે? 7 મીટર છે અને જે ઊંચાઈ છે એ 20 મીટર છે. આ રીતના આપેલું છે. ક્લિયર છે? હવે તેમાંથી ખોદવામાં આવે છે. તેમાંથી કાઢેલી માટીને એક સરખી રીતે પાથરીને 20 મીટર બાય 14 મીટરનો એક ઓટલો બનાવવામાં આવે છે. 20 બાય 14 નો એક ઓટલો બનાવવામાં આવે છે. તો આ ઓટલાની ઊંચાઈ કેટલી હશે? મતલબ ઓટલો બનાવવો છે તો ઓટલો કંઈક આ રીતના બનશે. આ 20 ને છે, આ આપણે 14 ની છે એવું માની લઈએ. આ ઓટલો બનાવ્યો. ઓટલો છે એટલે કે લંબઘન હોય. શું હોય? લંબઘન હોય. રેડી છે? આ 20 મીટર રાખી દે. આ છે એ 14 મીટર રાખી દે. આને આપણે એચ કહી દઈએ તો એ ગોતવાનું છે. બરાબર છે? આ રીતના આપણે કામ કરવાનું છે. મેઇન વસ્તુ શું છે તો કે અહીંયા કઈ રીતના આપણે ઉપયોગ કરવાનું છે? ઘનફળનું, પૃષ્ઠફળનું શેનો ઉપયોગ કરશું? તો અહીંયા વાત છે મિત્રો, કૂવાની અંદરથી માટી કાઢી અને અહીંયા ઢગલો કર્યો. અહીંયા માટી કાઢી ઢગલો કર્યો. મતલબ બેના ઘનફળ છે એ સેમ રહેશે. બેના ઘનફળ સમાન રહેશે. નળાકારનું ઘનફળ અને લંબઘનનું ઘનફળ. બરોબર છે? બાકી માહિતી તમારે લખી નાખવાની વ્યવસ્થિત. તો લખું મિત્રો, નળાકારનું ઘનફળ બરાબર લંબઘનનું ઘનફળ. બસ આ બેન સરખાવી દો. કામ પૂરું કરો. બરોબર છે? બાકીની માહિતી તમારે ગોતવાની થશે. હું અહીં તમને ખાલી LB આ કેપિટલમાં રાખી દઉં, અહીં h રાખી દઉં. બરોબર છે? આ સ્મોલ h આપણે ગોતવાનો છે. બાકીની માહિતી આપી છે. પાઈની કિંમત નથી આપી. 22/7 લઈ લો. r વ્યાસનું અડધું થાય. ખાસ ધ્યાનમાં રાખજો. 7 ડાયરેક્ટ ખબોડી દેતા ને, નકર ફિટ થઈ જશો. આ 20, લંબાઈ 20 છે, પહોળાઈ 14 છે અને આ h છે. બરોબર છે? આ 20 ગયા, આ 7 ગયા, આ 11 દુ 22 થાય. બરોબર છે? 7 દુ 14 થાય. ચાલો ભાઈ, પતી ગયું. હવે h બરાબર 11 અહીંયા છે, 11/4.
આ સેન્ટીમીટર, બરાબર. તો આ ઊંચાઈ થઈ ગઈ 11/4 સેન્ટીમીટર. જે કાંઈ પણ જવાબ આવતો હોય તમે લખી શકશો, બરાબર ને, એમાં કાંઈ વાંધો છે નહીં. રેડી ને ભાઈ? ચાલો, આ જ રીતના રહેશે. બાકી કાંઈ કેલ્ક્યુલેશનમાં મિસ્ટેક હોય તો જોઈ લેજો. 7 7 ગયા, 7 દુ 14 થયા, 20 20 ગયા, બસ રેડી, બધું રેડી, બરાબર ને. માહિતી પણ રેડી જ છે. ઊંચાઈ આપી છે 20. ઓકે, ડન છે, ડન ડન ડન. રેડી છે? તો આ રીતના ખાસ મિત્રો કેલ્ક્યુલેશન કરવાનું. અને મતલબ આવા પ્રકારના દાખલાઓની અંદર કેટલી વાર સૂત્ર આપણને આવડતા હોય પણ કેલ્ક્યુલેશનમાં માર ખવાઈ જતો હોય, બરાબર. એટલા માટે જ હું તમને દરેક લેક્ચરની અંદર કહું છું મિત્રો, જાતે દાખલા ગણજો. સાથે સાથે આપણે જે હું તમને કીધું ને કે ભાઈ વિડીયો પોઝ કરીને તમે દાખલો પહેલાં ગણ નાખો અને પછી તમે જોવો, બરાબર. એટલે કેલ્ક્યુલેશનનું પણ તમને ખબર પડે તમે કઈ રીતના કેલ્ક્યુલેશન કરો છો. સાહેબ કાંઈક એનાથી હેલી રીત આપે છે કે આપણી જે રીત છે એ હેલી છે, આ બધું તમારે એનાલિસિસ કરવું પડે, બરાબર ને ભાઈ? ચાલો નેક્સ્ટ 8મો દાખલો જોઈએ. 8મા દાખલામાં શું કહે છે? 8મા દાખલા પહેલાં મિત્રો ખાસ પાછા આપણા કોર્સની જે વાત છે કે તમારે મેથ્સની અંદર ક્યાંય પણ મૂંઝવણ જેવું લાગે છે તો આ કોર્સનો પૂરો લાભ લેજો. ગેરંટી તમને ઇમ્પ્રુવમેન્ટ મળશે મળશે મળશે, બરાબર છે. એ પણ ખાલી 499 રૂપિયામાં જ, 499 રૂપિયામાં, બરાબર છે. ટાટ સેકન્ડરી મેથ્સ માસ્ટર કોર્સ છે. આ બધી એની અલગ અલગ ફીચર્સ છે. 9 10નું ટોટલી કોન્સેપ્ટ આધારિત આખું સિલેબસ તમને પ્રોવાઈડ કરવામાં આવે છે. પ્રકરણ મુજબ MCQ દાખલા છે, વિડીયો લેક્ચરની નોટ્સ છે, સૂત્ર માટે અલગથી નોટ્સ છે. ડેઇલી તમે ફોર્મ્યુલા રિવાઇઝ કરો ને તો તમારું 9મા અને 10મા ધોરણના જેટલા પણ સૂત્રો છે એની ડેઇલી તમને મગજમાં જ રહીએ, બરાબર છે. તો એ રિવિઝન માટેની મતલબ નોટ્સ મૂકેલી છે. MCQ પ્રેક્ટિસ શીટ છે, ડાઉટ સોલ્વિંગ સપોર્ટ છે, શોર્ટ નોટ્સ ખાસ મિત્રો મેથ્સ અને સાયન્સ બંનેની છે, બરાબર છે. ખાલી અને વિષય પદ્ધતિનું પણ અલગથી મટીરિયલ મૂકેલું છે, એટલે એ પણ તમને બેનિફિટ કરશે. રેડી છે? તો મટીરિયલ તો બધું અહીંથી તમને મળી જ જશે, ક્યાંય પણ તમારે બીજે ક્યાંય ફાફા મારવા જરૂર નથી. પણ કન્સેપ્ટમાં જે મેથ્સમાં અટવાવ છો તેમના લેક્ચર મળશે તમને, બરાબર ને ભાઈ? તો શોર્ટ નોટ્સ પણ એકદમ આમ બહુ જોરદાર રીતે તમે રિવિઝન કરી શકો એ પ્રકારની છે. મોડેલ પેપર છે જે અલગથી પરચેસ ના કરવા હોય અને આની અંદર ફ્રીમાં મળી જશે તમને, બરાબર. 99 રૂપિયામાં મોડેલ પેપર અલગથી મળે છે પણ કોર્સની અંદર ફ્રીમાં છે 499. એટલે કોર્સ તો તમે જુઓ તો એ ખાલી 400 રૂપિયાનો જ થયો. એની અંદર મટીરિયલ આવી ગયું, લેક્ચર્સ આવી ગયા, તમારા કોઈ ચેપ્ટર છે એ તમને સ્ટ્રોંગ કરી શકશો નબળા આવતા હોય, બરાબર ને ભાઈ? તો આજે જ આ કોર્સનો લાભ લેજો. જેમને પણ એવું લાગે છે કે મેથ્સમાં હજી મારે 2-4 ચેપ્ટરોની જરૂરિયાત છે તો આ કોર્સમાંથી તમે વસૂલાત કરો, બરાબર છે ને ભાઈ? આ ખાસ મિત્રો યાદ રાખજો કે નાનકડી એવી મૂલ્ય તમે આ ચૂકવી અને તમારા કેરિયરની અંદર ઘણો બધો ફેરફાર કરી શકો છો, બરાબર. કેટલી વાર આપણને અફસોસ રહી જતો હોય છે, 2-4 માર્ક 5 માર્ક 10 માર્કને લીધે આપણે કટઓફમાં ના આવતા હોય ત્યારે આપણને અફસોસ થાય કે મેં આ વસ્તુ કરી લીધી હોત તો સારું હતું, આ વસ્તુ કરી લીધી હોત તો સારું હતું, બરાબર છે. તો તમે અત્યારે આવું વિચારી નહીં શકો. જ્યારે રિઝલ્ટ આવે ને પછી આવા વિચાર આવે તો ત્યારે તો સમય પૂરો થઈ ગયો છે ભાઈ. તો આપણી બાજુથી કાંઈ મહેનતમાં કંઈ બાકી જ ના રહે ને એવું તમારે અત્યારે વિચારવાનું. એટલે ખાસ તમને વાંધો ન આવે, ક્યારે અફસોસ ના રહે, બરાબર ને? આટલી કિંમતથી તમને એમ થતું હોય કે સાહેબના બંગલા બની જશે, એવું નથી ભાઈ. પણ તમારા બંગલા બનાવવા માટે આટલી રકમ ચૂકવવા માટે તમે ખાસ કેરિયર મજબૂત કરવા માટે આ લાભ લઈ લેજો. ક્યાંય એવું લાગતું હોય મેથ્સમાં તોની વાત છે, બરાબર ને ભાઈ? તો આજે જ મેથ્સ વિથ કેટી સર નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો. વધારે માહિતી માટે 84 601 77 022 ઉપર તમે સંપર્ક કરી શકો છો. રેડી છે? ચાલો નેક્સ્ટ આગળ વધીએ મિત્રો. આગળ અહીંયા તમે જોશો તો પૃષ્ઠફળ ઘનફળનો દાખલો છે. ધાતુના એક ગોળાનો વ્યાસ આપ્યો છે. વ્યાસ આપ્યો છે D બરાબર 4.2. તો R બરાબર કેટલા થશે મિત્રો? 4.2 ને અડધા એટલે કે આટલા થશે, બરાબર છે, સેન્ટીમીટર. ધાતુની ઘનતા આપેલી છે, ઘનતા 8.9 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબ, બરાબર છે, પ્રતિ સેન્ટીમીટર ક્યુબ. તો દળ મેળવો. હવે દળ બરાબર શું થાય? તો ઘનતા ગુણ્યા ઘનફળ, બરાબર છે. ઘનતાનો એકમ ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ હોય, નાનો સેન્ટીમીટર ક્યુબ ઉડી ગયું તો દળનો એકમ આવી ગયો, બરાબર છે. તો ઘનફળ ગોતવું પડશે ભાઈ. તો ઘનફળ કોનું ગોતવાનું છે? ગોલકનું. આ V બરાબર 4/3 પાઈ r ક્યુબ, બરાબર છે. આની માહિતી તમારે બધી ભેગી કરી અને કેલ્ક્યુલેશન કરી નાખવાનું છે એટલે ક્યાંય વાંધો આવશે નહીં. 21/10 21/10 અને 21/10. રેડી છે? 7 તેરી 21 થશે. બસ આનો હિસાબ કરી નાખો. આ કેટલા થશે? 8 21 21 441. 11 નોખા રાખું છું. જો આ કેલ્ક્યુલેશન તમને પતાવી દીધું, ફટાફટ થઈ જાય. આ 8 8 ચોક 32 નો બગડો, વધી પડી 3 8 ચોક 32 33 ચોત્રી 35 આટલા થશે અને ગુણ્યા 11 તો છે જ હજી. 11 હું નોખા જ રાખું, કોઈ દી ભેગા કરવું જ નહીં, બરાબર છે. આ આઠડાથી સ્ટાર્ટ કરો. 8 ને 2 10 થાય, 10 ની મીંડી વધી પડી 1 પછી 2 ને 5 7 7 ને 1 8, બરાબર છે. 5 ને 3 8 પછી આગળ તગડો મૂકી દો, કામ પૂરું કરો. 1000,
બરાબર, આટલું કેલ્ક્યુલેશન થાય છે. જોઈ લેજો તમારે કંઈ ફેરફાર થતો હોય તો. બરાબર છે, મારે આટલું થાય છે 38.808 સેન્ટીમીટર ક્યુબ. બરાબર છે. હવે દળ કેટલું આવે છે એ તમારે મને કહેવાનું છે, કમેન્ટની અંદર આન્સર આપવાનો છે. દળ તમારો જવાબ કેટલો આવે છે. રેડી છે ભાઈ? તો આ રીતના ખાસ કમ્પ્લીટ કરવાનું હોય. ખાલી કન્ફર્મ મેળવી આપણું ભેગું નથી થતું, તો અહીં દળ પણ પૂછ્યું. બરાબર ને? તો ખાસ ધ્યાનમાં રાખવું. સૂત્ર ન આવડતું ફિટ થઈ જાય. ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ શું કહે છે? 9મો દાખલો આંકડાશાસ્ત્રનો. આંકડાશાસ્ત્રની અંદર ખૂટતી આવૃત્તિવાળા દાખલા હોય જ. બરાબર છે? ખાસ ધ્યાનમાં રાખવું. જો અહીં મધ્યક આપી દીધો છે, મધ્યકની મદદથી કામ કરવાનું છે. x બાર બરાબર કેટલા છે? 18 છે. હવે ખૂટતી આવૃત્તિ f ગોતવાની છે. માહિતી બહુ ઈઝી આપેલી છે. વર્ગ 11 થી 13, 13 થી 15, 15 થી 17. જો મારી પહેલા ફટાફટ થઈ જવો જોઈએ. કમેન્ટની અંદર આન્સર આવી જવો જોઈએ. હું ગણ લઉં ત્યાં. હાલો ભાઈ, જોઈ કોને પહેલા થાય? 23 અને 25 આવૃત્તિ. કેલ્ક્યુલેશન ઇમ્પોર્ટન્ટ છે, એટલા માટે તમારે ગણવાનું છે. 7, 6, 9, 13, f 5 અને 4. ટોટલ આવૃત્તિ આપી નથી. બરાબર છે. હવે xi ગોતી લે. xi જો ભાઈ અહીંયા 12 દેખાય છે, 14, 16, 18, 20, બબેનો ગેપ છે ને, 22 અને 24. એ છે, હું ક્રોસ વેરીફાઈ કરતો જતો હોય. તમારે કરવાનું fi ઇન્ટુ xi. મારે તો સીધી રીતનું સૂત્ર યુઝ કરું છું. તમારે જે કરવું હોય હો. 12 × 7 = 84 fi xi. 14 × 6 = 84, 16 × 9 = 144, 18 × 13, 18 × 13 આવ્યા ને હલવાણા, 18 × 13 = 54 અને 18 × 1 = 18. બરોબર ને? આ 4, આ 13 નો તગડો વધી પડે 234. તમારે જે થતું હોય મને નથી ખબર, 234 થાય છે લગભગ. જોઈ લેજો. આ 20f, આ 22 × 5 = 110, 24 × 4 = 96. આનો ટોટલ મારવો જોઈએ ને ભાઈ. હાલો, 4 ને 4 = 8. માહિતી થોડીક મોટી થઈ ગઈ એવું લાગે છે. કાંઈ વાંધો નહીં, આપી છે તો કરવી પડશે. 4 ને 4 = 8, 8 ને 4 = 12, 16, 16 ને 6, 16 ને 6 = 22 નો બગડો વધી પડી 2, 10, 18, 19, 20, 21, 22, 23, 24, 26, 26 ને 9, 35 નો પાંચડો વધી પડી 3, 3 ને 4, 5, 6, 7, 752 પ્લસ 20 આવું છે. રેડી છે? અને આનો ટોટલ મારશો. આનો ટોટલ સિગ્મા fi કેટલો આવે છે જોઈ લઈ. 13, 13 ને 13 26, 26 ને 9 35, 35 ને 9 44 ને f એટલે 44 પ્લસ f આવું થશે. રેડી છે? હવે જે સૂત્ર જે યુઝ કરવાનો છે એ સમજો ભાઈ. સીધી રીતનું સૂત્ર યુઝ કરીશું અહીંયા. x બાર બરાબર સિગ્મા fi xi છેદમાં સિગ્મા fi. સિમ્પલ સોબર સૂત્ર યુઝ કર્યું છે, બીજું કંઈ આમાં નવીન ના કર્યું. બરોબર ને ભાઈ? તમે કરી શકો નવીન કરવું હોય તો, કાંઈ વાંધો નહીં. 752 પ્લસ 20f છેદમાં 40 પ્લસ f. આને ઉપાડીને અહીં લઈ લ્યો. આ કાઉન્સ ભાઈ આમ થાને ઊંધો. 752 પ્લસ 20f. રેડી છે? 18 ચોક 72, 720 પ્લસ 18f અને 752 પ્લસ 20f. આ 18 f વાળા ઓલી બાજુ લઈ જાય, આ બાજુ લઈ લે. માઇનસમાં કેમ આવ્યા? માઇનસમાં આવતા હોય એવું કેવું લાગે છે? અહીંયા કેલ્ક્યુલેશનમાં કંઈક ભૂલ છે એવું દેખાય છે. જુઓ તો તમે. ચાલો, ક્યાંક કેલ્ક્યુલેશનમાં ભૂલ દેખાય છે આની અંદર. ફટાફટ હું એક કેલ્ક્યુલેટર મારી લઉં ભાઈ. બરોબર છે? તમે જુઓ તમારી રીતે કેલ્ક્યુલેશનમાં ક્યાંય ભૂલ નથી ને ભાઈ? અહીંયા તો બરોબર જ આવે છે. આમાં એટલે અહીંયા 44 થયા ને, આપણે 44 થયા યાર. 44 થયા, 44 થયા, 44 થયા હતા. 40 ક્યાં થયા હતા? બરોબર છે? તો 18, 18 ગુણ્યા 44, 18 ચોક 72, 18 ચોક 72, આ 2, 9, 7, 92, 792 આવે છે. હવે રેડી? હવે રેડી? બરોબર છે? હવે ઓલી બાજુ 18f જવા દેશો એટલે થઈ જશે એ પ્રમાણે હિસાબ. ચાલો જુઓ ભાઈ. 792 માઇનસ 752 બરાબર 20f માઇનસ 18f. અહીંયા મીંડી
અહીંયા 4 પતી ગયું, અહીંયા 2f, તો f બરાબર કેટલા આવ્યા મિત્રો? 20 આવ્યા. બરાબર છે. આ કેલ્ક્યુલેશનને થોડુંક નાનું કરવું હોય તો પદ વિચલનની રીત કે એવી કોઈ રીતનો યુઝ કરી શકો છો તમે, જેથી કરીને કેલ્ક્યુલેશન થોડુંક નાનું થઈ જશે. બરાબર છે. તો એ ખાસ ધ્યાનમાં રાખવાનું, બાકી કંઈ વાંધો આવશે નહીં. ચાલો નેક્સ્ટ 10મો અને છેલ્લો દાખલો. યામ ભૂમિતિ ભાઈ, યામ ભૂમિતિનો દાખલો, અને એ પણ આમ હાર્ડ લેવલનો, ટેક્સ્ટબુકનો હાર્ડ લેવલનો, વિભાજનનો જે સૂત્ર છે ને એમનો હાર્ડ લેવલનો દાખલો છે. આ જો તમે ભાઈ, આ બિંદુઓ બે આપેલા છે, બે બિંદુઓ આપેલા છે, મસ્તીના ટકાટક આ બે બિંદુઓ છે. તમે જુઓ ભાઈ, એક એ બિંદુ છે, કેટલું છે? -2 અને બી બિંદુ છે, એ કેટલું છે? 2 - 4 ને જોડતા રેખાખંડ પર બિંદુ P એવું છે, બિંદુ P આ એવું છે કે જેથી AP બરાબર AP ના છેદમાં AB બરાબર 3/7 છે. મતલબ AP નો જે ભાગ છે એ 3 ગણો છે અને આખો જે ભાગ છે એ AB એ 7 ગણો છે. બરાબર છે. AP બરાબર કેટલા થયા? તો કે 3 ભાગ, AB બરાબર 7 ભાગ છે. તો આપણી પાસે PB હોવો જોઈએ. તો PB બરાબર કેટલું થશે મિત્રો? 7 - 3 એટલે કે 4 ભાગ થશે. ક્લિયર છે? 4 ભાગ થશે. તો આ 3/4 ગુણોત્તરમાં વિભાજન કરે છે. આ ધ્યાનમાં રાખજો. ડાયરેક્ટ 3/7 માં વિભાજન કરે છે એવી રીતના દાબી દેશો તો ફિટ થઈ જશે. જો બિંદુ P રેખાખંડ AB પર હોય તો બિંદુ P ના યામ ગોતો, તો પતી ગયું ભાઈ. હવે તો બીજું કઈ કરવાનું જ નથી. હવે P એ AB નું, રેખાખંડ AB નું 3/4 ગુણોત્તરમાં વિભાજન કરે છે. બરાબર છે. તેથી P ના યામ ડાયરેક્ટ લખશું હોય. P ના યામ કેવી રીતના લખશું? તો કે પેલા 3 લખશો +4 લખશો. વિભાજન સૂત્ર બધાને આવડતું જ હોય છે. બરાબર ને ભાઈ? ન આવડતું હોય તો યાદ કરવું પડે ભાઈ. અહીંયા 3, અહીંયા ym 4, ym અહીંયા 3 + 4. ym ને પેલા x2 અને x1 એવી રીતના લખવાનું થાય. તો અહીંયા 2, પછી અહીંયા -2. હવે ym -4 અને અહીં -2. બરોબર છે. બસ આનું કેલ્ક્યુલેશન કરી નાખવાનું એટલે P ના યામ મળી જશે. P ના યામ કેટલા મળે છે જરૂરથી કમેન્ટની અંદર આન્સર આપજો. ફટાફટ કેલ્ક્યુલેશન થઈ જશે, એમાં કઈ વાર નહીં લાગે ભાઈ, પણ કેલ્ક્યુલેશન કરતા રહીજો એટલે વાંધો નહીં આવે. બરોબર છે. P ના યામ તમારા ઉપર છોડું છું, મને ખબર જ છે તમે ગણિત નાખશો કઈ વાંધો જ નહીં આવે. બરોબર ને ભાઈ? મોસ્ટ આઈપી દાખલો છે ભાઈ. ચાલો તો આ 10 દાખલા પૂર્ણ થાય છે ભાઈ. 10 દાખલા આપણા પૂર્ણ થયા ભાઈ. કેલ્ક્યુલેશન માસ્ટર. આ 10 દાખલાઓ ટાટ સેકન્ડની મેન્સની લેખિત પરીક્ષામાં સૌથી અગત્યના ગણતરી આધારિત દાખલાઓ હતા. બરોબર, આપણે જે ભણ્યા. અને ખાસ મિત્રો આવા દાખલાઓની ડેઈલી પ્રેક્ટિસ કરતી રહેવાની છે. દરેક લેક્ચરની આપણી જે સોલ્યુશન PDF છે ને એ આપણે ટેલિગ્રામ ચેનલની અંદર મૂકીએ છીએ. બરોબર છે. તો એ ખાસ મિત્રો એમાં જોડાઈ જજો. નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે. અને મેથ વિથ કેટી સરની જે આપણે આ YouTube ચેનલ છે તેમને સબસ્ક્રાઇબ ના કરી દીધો સબસ્ક્રાઇબ કરી દેજો. અને હજી પણ તમે લાઇક નથી કર્યું યાર, આટલે લગી પહોંચ્યા તોય તમે લાઇક ન કર્યું. આટલે લગી પહોંચ્યા એનો મતલબ એવો કે તમને કંઈક આવડ્યું, ગમ્યું, શીખા. બરોબર છે. સમજાવવાની રીત ગમે છે, આ કંઈક વસ્તુ ગમે છે તો તમે અહીં લગી પહોંચો છો. અને વિડીયોને લાઈક નથી કરતા, ક્યાંથી ચાલશે યાર? વિડીયોને લાઈક કરવો પડે ને ભાઈ, કરી નાખજો. બરોબર છે. ફ્રીમાં આ બધું તમને વસ્તુ પ્રોવાઈડ કરતા હોય અને વિડીયોને લાઈક ના કરો તો એ તો ના જ ચાલે ને ભાઈ. તો વિડીયોને લાઈક કરી નાખજો મિત્રો. અને ખાસ આવી જ રીતના આપણે હજી શોર્ટ ક્વેશ્ચનો ઉપર પણ આગળ પ્રહાર કરવાના છે. બરોબર છે. અત્યારે હજી 1, 2, 4 લેક્ચરો આવી રીતના આપણે મૂકશું મોસ્ટ ટાઈમથી દાખલાઓના, અને પછી આપણે 1 માર્કના 2 માર્કના ક્વેશ્ચનો ઉપર ફોકસ કરવાનું સ્ટાર્ટ થશે. બરોબર છે. તો ખાસ ચેનલ સાથે જોડાયેલા રહેજો જેથી કરીને તમને કંઈ વાંધો ન આવે. અને આની સોલ્યુશન PDF છે એ આ લેક્ચર પૂર્ણ થશે એટલે ટેલિગ્રામ ચેનલમાં મુકાઈ જશે. તો એમાં પણ જોડાઈ જાજો. ડેઈલી તમે રિવિઝન કરવા માટે કામ આવે, પ્રેક્ટિસ કરવા માટે પણ PDF હોય તો તમને ફટાફટ થઈ જાય. બરોબર છે. અગાઉના લેક્ચરોની પણ બધી PDF આપણે એમાં મૂકેલી જ છે અને ઘણા બધા મિત્રો એનો લાભ પણ લે છે, એટલે તમે પણ લેજો, કંઈ વાંધો ન આવે. બરોબર છે ભાઈ. ચાલો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી વ્યવસ્થિત પ્રેક્ટિસ કરો. થેન્ક યુ. જય હિન્દ.